મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજના લાડીલા મહારાજની સાથે સેવામાં રહેનારા અલૈયા ભક્તના પ્રસંગો આપણે કહીએ છીએ. નિષ્કુળાનંદ સ્વામીએ સાંખ્યયોગી ભક્તોમાં આ અલૈયા ભક્તનું 5મું નામ લખ્યું છે. એકવાર મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા. મહારાજે પ્રકરણ ચલાવેલું કે સૌએ એકાદશીનું જાગરણ કરવું. એવામાં એક સમયે ગઢપુરમાં એકાદશીનું સૌ જાગરણ કરતા હતા. મહારાજ મધ્યરાત્રિએ અક્ષરવરડીમાં પહોંચ્યા. પાછલે પહોરે મહારાજ લઘુ કરવા માટે અક્ષરવરડીથી બહાર પધાર્યા. ત્યાં અલૈયા ખાચર વગેરે 4-5 ભક્તો ચોપાટ રમતા હતા. આ અલૈયા ભક્ત કહર, અલૈયા કહર નહીં, અલૈયા ખાચર વગેરે ભક્તો એને ચોપાટ રમતા જોઈ અને મહારાજ એમને ખૂબ ખીજાયા કે તમે આ એકાદશીના જાગરણમાં આ સત્સંગી થઈને ચોપાટ રમો છો? તમે સત્સંગી છો કે કુસંગી? મહારાજ એકદમ નારાજ થઈ ગયા. એટલે આ ચોપાટ રમનારા જે ભક્તો હતા ને એ તો મહારાજને પગે લાગતા લાગતા નીકળી ગયા મહારાજનું સ્વરૂપ જોઈને. મહારાજે જાગરણ કરવાનું કહેલું એટલે જાગરણમાં તો ભગવાનની ભક્તિ કરવાની હોય. કોઈ કીર્તનો બોલે, કોઈ કીર્તન સાથે રાસ લેતા હોય, ઊંઘ આવે તો, કોઈ માળા કરતા હોય. ભગવાનની ભક્તિ કરે એને જાગરણ કહેવાય. અને આવી રીતે ચોપાટે રમે તો એ ઉજાગરો કહેવાય. આજના સમયમાં પણ ઘણીવાર વ્રતોના દિવસો હોય, એમાં જાગરણના દિવસો હોય, ગંજીપતે રમતા હોય અને એ દિવસોમાં ઘણીવાર સિનેમાના ભાવ પણ વધી જાય તો એને જાગરણ ન કહેવાય. એના કરતાં સૂઈ જાય એ સારું. આ ભક્તો કંઈ જુગાર નહોતા રમતા, ચોપાટે રમતા હતા સમય પસાર કરવામાં. પણ મહારાજે આ જોયું નથી, નારાજ થઈ ગયા. મહારાજ ખીજાઈ ગયા, તમે સત્સંગી નથી, આ ચોપાટ રમો છો? જાગરણમાં ભક્તિ કરવાની હોય ને આ ટાઈમ બગાડો છો? વાલા ભક્તજનો, આપણે પણ આપણા જીવન હારે મેળવવું જોઈએ. ભગવાનના ભક્તો જુગાર તો રમે જ નહીં, પણ ઘણીવાર ટાઈમ પસાર કરવા માટે ગંજી પતાના પાનેથી રમતા હોય, આવી ચોપાટે રમતા હોય. ઘણીવાર
આ ન જોવાનું ફિલ્મ વગેરે જોતા હોય કે પછી જુદી જુદી ગેમો રમતા હોય કે જેનો કોઈ અર્થ ન હોય, કેવલ ટાઈમ બગાડવાનો, તો એ ભગવાનના ભક્તો માટે બરોબર નહીં. સમય બહુ કિંમતી છે. માનવ જન્મનો સમય બહુ કિંમતી. એમાં પણ આપણને ભગવાન મળ્યા છે. ભગવાનનું ભજન કરવું એ સાર્થક સમય કહેવાય, એ મનુષ્ય જન્મનું ફળ કહેવાય. પણ આ ભક્તોને ચોપાટ રમતા જોઈ અને મહારાજ બહુ નારાજ થઈ ગયા. પછી મહારાજ અક્ષરવરડીમાં પધાર્યા. વહેલી સવારે, સવારના 4 ઘડી રાત્રિ બાકી હતી અને મહારાજ કોઈને પૂછ્યા વિના એકાદશીનું પારણું પણ કર્યું નહીં અને પારણા કર્યા વિના મહારાજ નારાજ થઈને રિસાઈને ચાલી નીકળ્યા. એ વખતે આ અલૈયા ભક્ત એ મહારાજની સાથે હતા. અલૈયા કહર મહારાજની સાથે ચાલ્યા. મહારાજ ઉગામેડીના રસ્તે રાધાવાવ આવે છે. એ રાધાવાવથી ઉગમણી તરફ બીડમાં એક બાવળિયો છત્રીને આકારે હતો. મહારાજ એમની નીચે જઈને ઊભા રહ્યા. આજે એ બાવળિયો ભાગ્યશાળી થયો, એનો ઘાટ સારો હતો, છાંયો હતો. ઘણીવાર બહુ સદ્ગુણો હોય, ગુણિયલ હોય, આવડત હોય, આંબા જેવા હોય, પણ ભગવાનના ઉપયોગમાં ન આવે. ઊંચું કુળ હોય, ઘણીવાર નાના માણસ હોય, પણ ભાગ્યશાળી થઈ જતા હોય છે. કોઈના હૃદયમાં ભાવના થાય તો ઓછા ગુણવાળા પણ ઘણીવાર ભાગ્યશાળી બની જાય. મહારાજ બાવળિયા નીચે આવીને ઊભા. ત્યાં અલૈયા કહરને કીધું કે માચડો લાવો. એટલે વાડીમાં મોટો ખાટલો રાખતા હોય એ લાવ્યા. મહારાજને પાથરી આપ્યો, ટાળી આપ્યો. એટલે મહારાજ ઢોલિયામાં આડે પડખે સૂતા. આજે રાત્રે મહારાજ નારાજ થયા હતા, પેલો ચોપાટ રમતા હતા ભક્તો ઉપર. વહેલી સવારે તો નીકળી ગયા હતા. એટલે મહારાજ આ બાવળિયા નીચે ઢોલિયા ઉપર મહારાજ સૂતા. દિવસ ઉગ્યાના સમયે મહારાજ જાગ્યા અને મહારાજ એ મોટા ખાટલા ઉપર મહારાજ બિરાજમાન થયા. ત્યાં મોટા મોટા દેવ દર્શને આવ્યા ને મહારાજની પ્રાર્થના સ્તુતિ બહુ કરી. પછી મહારાજે આજ્ઞા કરી કે હવે તમારા સ્થાનક ઉપર જાઓ. એટલે તે ગયા. ત્યારે અલૈયા ભક્તએ મહારાજને પૂછ્યું, મહારાજ આવા રૂપાળા સુંદર દેહવાળા આ કોણ હતા? મહારાજે કીધું, એ બધા મોટા દેવો હતા ને અમને જમવાનું કહેતા હતા, થાળ લઈને આવ્યા હતા. અમને બહુ આગ્રહ કર્યો, પણ અમે જમ્યા નહીં. અને એમને કહ્યું હવે તમે જાઓ. એટલે અમારા દર્શન કરીને ગયા. મોટા દેવો હોય એ ભગવાનની આજ્ઞા રુચિ એ જાણી જાય. મહારાજને પગે લાગીને ગયા. મહારાજે પારણા કર્યા નહોતા. ભગવાન અનંત કોટી બ્રહ્માંડના પતિ છે.
એટલે આ બ્રહ્માંડના દેવો પણ સેવાનો તક, એનો લાભ, એની રાહ જોઈને ઊભા હોય કે ભગવાનની કંઈક સેવા મળી જાય. આજે ભગવાને પારણા નહોતા કર્યા એટલે આ દેવો દર્શને આવ્યા અને મહારાજની બહુ પ્રાર્થના કરી. એ વખતે મહારાજે અલૈયા ભગતને કીધું કે તમે દરબારમાં જઈ અને પાંચુબા પાસેથી લોટ લઈ આવો. એટલે અલૈયા ભક્ત ગઢપુર દાદાના દરબારમાં આવ્યા. પાંચુબાને વાત કરી કે મહારાજે લોટ મંગાવ્યો છે. એટલે લાડુબા, જીવુબા બધાને ખબર પડી. એટલે મહારાજને માટે ઘઉંનો લોટ, વડી, કોસલા અને તાંસળીમાં ઘી ભરીને આપ્યું. એ બધો સામાન લઈ અલૈયા ભગત મહારાજ પાસે આવ્યા. મહારાજે કીધું, ભગત શું લાવ્યા? મહારાજ, આ લોટ, વડી, કોસલા અને ઘી લાવ્યો છું. એમ કહીને મહારાજને બધું આપ્યું. ત્યારે મહારાજ બોલ્યા કે આ કોસલા તો કામમાં નહીં લાગે. કોસલા એટલે તાજી કૂણી ભાજી હોય, ઋતુમાં થતી હોય ત્યારે એ ભાજીના પાંદ એની સુકવણી કરેલી હોય અને રાખી મૂક્યા હોય. જ્યારે એવી ઋતુ ન હોય કે ભાજી મળે નહીં ત્યારે એ પાંદડા એની ભાજી થાય. એકદમ લીલવણી સુકવણી કરેલી હોય. મહારાજે કોસલા નાખી દીધા, આ કામ નહીં લાગે. એટલે અલૈયા ભગતે વીણી લીધા. મહારાજના હાથમાં આવેલા એ કોસલા પ્રસાદીના. એટલે મહારાજે એમને કીધું કે તું શું કરીશ એનું? એટલે અલૈયા ભક્તે કહ્યું, મહારાજ હું એ ખાઈશ. એટલે મહારાજ બહુ કચવાણા, એકદમ આકરા થઈ ગયા. અને મહારાજે કીધું, તું તો કુસંગી છો, અમારી પાસેથી ભાગી જા, અહીં રહીશ નહીં, જા. હવે વાતમાં કાંઈ નહોતું. ઓલા કોસલા પાંદડા લીધા અને કીધું, મહારાજે પૂછ્યું એટલે કીધું, મહારાજ હું પ્રસાદીના ખાઈશ. અને મહારાજ નારાજ થઈ ગયા, એકદમ ખીજાઈ ગયા. કીધું, જા વયો જા અહીંથી, અહીં રહીશ નહીં. અલૈયા ભગત એકદમ દીન થકા, હાથ જોડતા જોડતા મહારાજનું સ્વરૂપ જોઈ લીધું. અમુક ટાણું જોવું જોઈએ. એટલે મહારાજને આમ નમતા નમતા દીન ભાવથી આમ થોડાક આગળ જઈને છેટે બેઠા. જતા ન રહ્યા પણ આમ દૂર જઈને બેઠા. તો એવામાં દરબારમાંથી દાદા ખાચર આવ્યા અને મહારાજને પ્રણામ કર્યા. બે હાથ જોડીને બેઠા. એ વિશ્વાસુ ભક્ત, દીન ભક્ત. મહારાજને બે હાથ જોડીને પ્રાર્થના કરી, મહારાજ દરબારમાં સૌ કકળાટ કરે છે અને એકાદશીના પારણા પણ કોઈએ કર્યા નથી. સૌ બેઠા છે, માટે તમે દરબારમાં પધારો મહારાજ. મહારાજે કીધું, અમે દરબારમાં નહીં આવીએ. આજ મહારાજ આકરા હતા. સવારે ઓલો ચોપાટનો પ્રસંગ બન્યો ને ત્યાંથી મહારાજ થોડાક આકરા. જોકે ભગવાન તો ગુણના ધામ છે, ગુણથી પર છે. એ ભગવાનમાં ક્રોધ, ખીજાવું કે રીસ એ હોય નહીં. પણ મહારાજ મનુષ્ય લીલા કરે છે. મહારાજે કીધું, અમે નહીં આવીએ, જાઓ.
અને દૂર અલૈયા ભગત આમ હાથ જોડીને આંખમાં આહુડા, મનમાં થોડોક પશ્ચાતાપ થાય કે મારે હિસાબે મહારાજને શ્રમ પડ્યો, મહારાજ થોડાક નારાજ થયા. પોતાનું આ પ્રમાણે દુઃખ કે મહારાજને શ્રમ પડ્યો. એટલે આમ દૂર બેઠા હતા એટલે મહારાજે બોલાવ્યા, આવો અહીંયા, એ નજીક આવો. એટલે તુરત અલૈયા ભક્ત આવ્યા, મહારાજને પ્રણામ કર્યા. મહારાજ કે આ રસોઈ કરવી છે તો બધો સામાન તૈયાર કરો. એટલે અલૈયા ભગત તુરત થોડાક અડાયા છાણા લઈ આવ્યા, થોડાક લાકડા આમ કોલસા થાય એવા લાકડા હુકા લઈ આવ્યા. ફટાફટ મહારાજની આજ્ઞા અને ભક્તિભાવથી અલૈયા ભક્તએ એ આમાં તાપ કરી અડાયા છાણા મૂકી અને એવા આમ કોલસો થાય એવો આમ ભઠ્ઠો કરી દીધો. એ થોડી તૈયારી કરી દીધી. પછી મહારાજ એ લોટ બાંધી અને બાટી બનાવી, અને બાટી એકદમ દેવતા થયેલા એમાં રાખી અને શેકી. પછી તાળીમાં ઘી હતું, એ ઘીમાં બાટી જબોળી ને પછી મહારાજ બીજું વાસણ હશે એમાં એ બાટીઓ મૂકી. પછી ઘી જે વધ્યું એમાં વડી બનાવી, વડીનું શાક બનાવ્યું. તાહળી હતી એમાં ઘી હતું. એ વડી એટલે શું તો અમે થોડું જાણ્યું ભક્ત ગો મંડળમાં કેમ, તો એ વડી ચોળાની વડી થાય, જુદી જુદી દાળની વડી થતી હોય, ચણાના દાળની પણ થાય. એને દાળને બાફી અને પછી એનો જે માવો હોય એમાં હળદર, મીઠું, મરચું, પછી આદું થોડું ઘણું આમ નાખેલું હોય અને એને એકદમ એની પીસ્ટ બનાવે. પછી કપડામાં ભરી એમાં કાણું રાખ્યું હોય અને નાની નાની ગોળીઓ પાડે, એની હુકવણી થાય, એને વડી કહેવાય. થોડીક આમ હળવી ને એવી હોય. અત્યારે પણ ગરીબ માણસો એનો ઉપયોગ કરતા હોય. શાકભાજી બહુ મોંઘું થયું હોય, જ્યારે અનુકૂળતા હોય ત્યારે આ બનાવી લીધેલી હોય. એટલે એ વડી લાડુબા જીવુબાએ મોકલેલી. તાત્કાલિક કંઈ શાક ન હોય તો એ વડીનું શાક થાય, થોડું ફરવું લાગે. મહારાજ માટે એ વડી મોકલેલી અને મહારાજે ઘીમાં વઘાર લઈ અને એ વડીનું શાક બનાવેલું. હવે આ અલૈયા ભક્ત એને મહારાજ વિના કારણ દેખા વેઢા નારાજ થઈ ગયા. તો અલૈયા ભક્તને થોડું પોતાનું દુઃખ થયું કે મારી કંઈ ભૂલ થઈ અને મહારાજને શ્રમ પડ્યો. પછી મહારાજની ભાવથી મહારાજે બોલાવ્યા એટલે આમ સેવા માંડ્યા કરવા અને મહારાજને રાજી કર્યા. આ ભક્ત આવા નિર્માની મહારાજ ધખે વઢે તો પણ એના ભાવમાં ફેર ન પડે. અલૈયા ભક્તના ચરિત્રમાંથી આપણે ભગવાનના ભક્તોએ શીખવું. ક્યારેક મોટા સાધુ આપણને ધખે વઢે વિના કારણ નારાજ થયા હોય, આપણી ભૂલ છે એમ માની અને દેખા વેઢ્યા હોય. ભૂલ હોય તો સહન કરી, ઘણીવાર આપણી ભૂલ ન હોય. સંતો હોય એમ માતા પિતા વડીલો એ ક્યારેક ધખે વઢે. સૌ માણસ છે, એને એમ થાય એને ભૂલ કરી છે ને એમ મંડે એકદમ ખીજાવા.
આપણે ભૂલ ન કરી હોય તો ત્યારે કદાચ દીકરો બાપને એમ હામું કહી દે, તમે હું ધખો છો, આ મારી ભૂલ નથી, ભૂલ એણે કરી છે, તો એને ખ્યાલ આવે તો કાંઈ બોલે નહીં. પણ પોતાનો વાંક ન હોય તો સાંભળી લે, એના વેણ ઉપર વેણ લાવે નહીં. પછી થોડો ક્રોધ શાંત થાય, પછી એમને નિરાયતે વાત કરે કે બાપુજી આમ હતું, ખરેખર આમ હતું નહીં. અથવા તો બીજા કોઈ એને વાત કરે, અથવા તો પછી એને ખબર પડવાની જ હોય કે આની ભૂલ હતી નહીં, છતાં એણે સાંભળી લીધું, તો એને ડબલ હેત થાય, રાજીપો થાય. મેં આટલું વિના કારણ, વિના ભૂલ એને દેખો વેઢો, તો એ સામું બોલ્યો નહીં, નારાજ થયો નહીં, અને એના પ્રત્યેનો ભાવ હેત એ વધી જાય. નહીંતર સામે પરબારું કહી દે તો એ બોલતા તો બંધ થઈ જાય, કારણ કે એનો વાંક ન હોય. પણ જે સેવક હોય, ડાયા દીકરાઓ હોય, એમણે દીકરાઓ કે દીકરીઓ, પુત્રવધુઓ, ટૂંકમાં વડીલો હોય, એના વેણ ઉપર વેણ લાવે નહીં, થોડું ખમી જાય તો જરૂર એમની ઉપર રાજીપો થાય. આ લૈયા ભક્ત, અમે સાધુ હોય તો અમારા ગુરુજનો હોય, વડીલો હોય, એના પ્રત્યે આવો ભાવ રાખવો જોઈએ. આજે મહારાજ આટલું અલૈયા ભક્તને વૈઢા, વિના કારણ કાઢી મૂક્યા, પાછા આમ બોલાવ્યા, તો એટલા જ ભાવથી એમણે સેવા કરી. મહારાજ બહુ રાજી થયા. બાટી વડીનું શાક એ તૈયાર થયું એટલે મહારાજ જમવા માટે બેઠા. એવામાં લાડુબા, જીવુબા વગેરે બહેનો બાજરાના રોટલા લઈને આવ્યા હતા, દહીં ને પાપડ લાવ્યા હતા. મહારાજને જમાડ્યું. પછી મહારાજે જમી અને આ બાટી વડી એમની પ્રસાદી અલૈયા ભક્તને આપી. મહારાજનો બહુ દયાળુ સ્વભાવ હતો. કોઈને ધકે વઢે તો તુરત પાછા મહારાજ રાજી કરે. અલૈયા ભક્તને મહારાજે પ્રસાદી આપી. દાદા ખાચર પણ જેમાં પછી મહારાજ પેલો ખાટલો હતો માચડો, એની ઉપર બિરાજમાન થયા. દાદા ખાચર, લાડુબા, જીવુબા વગેરે મહારાજની સામે બેઠા અને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે દરબારગઢમાં પધારો. કોઈએ પારણા કર્યા નથી અને મહારાજ આપ નીકળી ગયા, બધા દુઃખી છે. મહારાજ તમે પધારો, પછી મહારાજ બધા જમશે, પારણા કરશે, એની ઉદાસી મટશે. મહારાજે ના પાડી. એમાં સોમબાને બોલાવ્યા, એ વડીલ, એમણે મહારાજને પ્રાર્થના કરી. એટલે મહારાજ ગઢપુર દાદાના દરબારમાં પધાર્યા ને સૌએ પારણા કર્યા અને સૌની ઉદાસી મટી ને સૌ રાજી થયા. આ પ્રસંગથી આપણા જીવનમાં આપણે ઘણી પ્રેરણાઓ મળે એવું છે. ખાસ તો ચોપાટના પ્રસંગને પણ યાદ રાખવો કે મહારાજ આવો આપણે ટાઈમ બગાડીએ, જુગાર રમીએ તો રાજી ન થાય, પણ આપણે ખોટો ટાઈમ પાસ વગેરે કરીએ તો પણ મહારાજ નારાજ થાય. કારણ કે
આપણને આ માનવ દેહ મળ્યો અને આવા ભગવાન મળ્યા છે તો વિશેષ એમની ભક્તિ થાય, એ રાજી થાય, આપણો ખોટો સમય ન બગડે એની સાવધાની રાખવી જોઈએ. આ લઈ આ ભક્ત મહારાજ નારાજ થયા તો પણ એનો એ ભાવ રહ્યો ને આવા પ્રસંગે મહારાજની સાથે સતત રહેતા એ લઈ આ ભક્તના ચરણમાં વંદન કરીએ. સહજાનંદ સ્વામી મહારાજ.